ડોશી હોત તો સારું હતું. તે આખા ઓગણું કમ્પ્લેટ આખા ગોમ સુધી ગોમમાં વસ્તીનું લેપવા જતી અને મારું એ લેપી દેતી. પણ આ ડોશી જતી રહી એના છેડી મારે તો એવું દુઃખ આવ્યું છે ને કે જાતે બધું જાતે લેપવું પડે. મને તો વાકડીઓ પાડતા નહીં આવડતી. ડોશી તો ઓમ કરીને વાકડીઓ છે એવી પાડતી. આવો બોલો તે ખબર આવો. આ થોડું લેપું કે હું કહેતો હતો હા લાજે પેલું ખમીસ ને ધોતી લાવજે, હું બહાર જઈને આવું વહીને આવી જવું. એટલે પછી ઘડી ઘડી હોય મારા ઘેર હું કોઈ પેલું એ દુકાન છે એટલે પછી ગહાઈ જા એક દારો આલામાં ગહાઈ જા ધોતી એક દાડો નહીં આ 12 મહિનાથી આર્યું પહેરો હાલો હાલવાનું નામ લ્યો. એટલે એમાં હું બહુ 300 રૂપિયા મળી જશું બલાદમી તે લાવી દો કે એવા જબરા હોય તો 300 રૂપિયાનું. ભાઈ આ ફટલીને પૈસા ઘેર કોઈક વસ્તુ જરૂર પડી લેવા આવી ગયા એટલે શોર્ટમાં કહી દે કાલવું નહીં વસ્તુ નહીં મળે જા. હા રે કહો દો નહીં યાર અમારે એક તો ડોસી નહીં યાર રોજ રોજ કયો ધોઈ ધોઈને હોજ કરે અને તમે એવું ને એવું મોકલાવી દો પાછું. હાલકી અલે નહીં લે તું જાણો હતી ઓ દો ને તું ઘાટમાં પણ તારી ખબર છે. હા કા જોનતી રાખ ઘાટમાં આય વાત કરવા સાથે ઘાટમાં તું આય આલું તો પરિણામ બહુ ખોટું આવજે. તું આલ્યું ના ના ખમીસ ને પહેરણ મારા વેવાઈ નાઈ જવાન છે સુખ કુંભમાં જવાન છે હારા કોમમાં જવાન છે. હું તો કહું કે તું લાકડા જા લાકડા હારા કોમમાં તો લાકડાનો પૈસા નહીં કાઢે ને કહું કરે તું કરે હું મને કહેજે. તું ઘાટમાં તારી ખબર છે. હા તારો તો બદલો હું જરૂર લે આ દોસ્તી ના આલી એટલે હું મર્ડર કરી નાખજે લે મારું. તું ઘાટમાં મારા બેટા લોટ થઈ રહ્યો તો પૈસા કે લોટ આલજે થોડો. ઈવન ડોસી છે તોય દળાવતો નહીં. મારે એકલાને કેટલું કરવાનું. મારી હરી સવારો ન ખોરું જાકી સિકુરિયમ પણ જતી નહીં કંટાળીને હેતરો લઈને હેડ ઉપર કેવો શીખું એનો આઈસું હોય તો નહીં નજરે સળાતું પબ્લિકલી એ જમકુડી તારો વાહન મરી હતી આખા દાડાની હા કંટાળીને હેતરો લેવા જવું પડ્યું કે શીખું વેનતી હતી હવારો મઠા નેકળ્યો વાટી વાટી જોતો હવે શેડું નતું શેડું પાડી નેકળ્યો કે છોટી ભળાતી જ નહીં તારો ખાલી ઘેર તારો બા માઈ માછો હશે કે એ ધરો તો લેવા જવું જ પડે કે ડોહો વાટ જોઈ રહ્યો હ એવું છે તાને આ તો બાપાને કઈ નહીં આ તમે ખબર કી તું તાર બાપાને કે લગનની વાત થઈ જાય વળ પડી જાય મારા બાપાને મેં કીધું છે હું કીધું છે બીજી વાત કરવાની બાકી છે કેમ ખબર છે કેમ કે આપણે શાંતિ શાંતિ કહેવાય એમ એટલી જલ્દી ન કરાય જમકુન બાલો એટલા વાત છો તાને તો હું કહું બધું વાળું પડી જાય તો હે મારા ભાઈ કરું જલસા કોની આ છો શીખું એનો અલ્યા હાઉ શું કરે છે આ બેઠા હતા પણ અમથેરા હું કહું છું આ રોજ હોજ પર ને ભેગો થઈએ રોજ હોજ પર ને ભેગો થઈએ વભાર ઘેર વાત કરી દે બલાદમી લગન નું ગોઠવાઈ જાય વાત નહીં કરી શકતો એ તો લોસો છે તાને હા તાને ખરો મેર આવ્યો છે પછલા તું હા કા શાંતિ રાખ મને ધોત્યું નહીં આલી તું અમુ ખરો કેલા મું જોમ છે વભાર તારા બાપાને તો હું વાત કરી દઉં બલાદમી વભાર પશુ તો મારો ખાસ મિત્ર હું ખાલી કોને વાત નાખું કે બાલ્યાને સોરી હારી ગમી છે એ ગોઠવાઈ દે પાકા પાયા તો ભગવાન આયા હું પોત જોર આવો પેરન ને લુકડો ને બધું લઈ આલું તમોન અરે રા કહો તો ના ભાર હું તારા બાપાને જઈને તાઈ જઈને કહું. બસ શાંતિ રાખ તું ખાલી વાત કરો તેતા હા રે બધી કોણ હતું એ આ તખો બા ઓને ને મારા બાપાને હારા હારી છે કે વાત કરી લે હવે પછી આપણો તો મેર પડી જાય પૈણવાનો વાળ પડી જા તું તાર ઉકા ચિંતા કરી છે મોબર મારી વાત હા બોલો રોતવાન ટેમ છો તમે હેડ ઉપર છે કે તો બેહો થોડી વાર અલી તારો જમાય છે. દેહો મારા હમણાં ખો કાઢી નાખા મારી હો આ તો કાલે વહેલા આવજો પણ તું એ મારી હારી આવતી નહીં હો અમુક ટેમ હોય તો હારું હારું મારું બેટું જબરો ખેલ જમે છે એક કોડી પટલાના ઘેર ધોત્યું માગવા ગયો પટલાએ મને ધારાહાર તખાને ના કહી દીધું કે ધોત્યું નહીં મળે આ તો ધોત્યાનો બદલો તને કેટલામ પડે છે પૈસા તું યાદ રાખ તારો છોકરો સેવા રવણે સર્યો છે ને હું કરે છે જો ઘર ઉજોડ ના કઢાવું તો મારું નોમ તખો ને યાદ ધોત્યાનો તો બદલો વાળ્યા આગળ નહીં રહું
અને જવા દે પૈસાના ઘેર જવું નહીં ડાયરેક્ટ સિસોટી વગાડવી પડશે અમે શું થયું અલ્યા આ તો પૈસાની ઘેર ખબર પડી જાય છે તારે પણ કીધું કોને ખબર હું શેઠ ઘર પાછળ જઈને આવ્યો રમતુજી સગનજી ને બધા ભેગા થયા છે ને વાતની ખબર પડી જાય છે તું જે છોડીને પ્રેમ કર્યું છે ને એ વાતની ખબર પડી જાય છે ને તારો બાપર પટલો હું કે છે બાલ્યા ના બને જો આવરા ટુકડા ના કરું તો મારું નામ પશો નહીં લે યાર ભત્રીજા તું મને બહુ આલો છે બહુ આલો છે અને ખબર તને મહી નાખતે પેલી બાપરી છોકરીને કોણ થાય કે છે હા એનું રણી કોણ થાય કે છે ખબર તું લઈને નાહી જાય ને પણ ચોકન લઈને આવી જાઉં અલ્યા લઈને નાહી જા તું તાર પેલકો પેલા બગીચામાં પેલકો આગળ બાર ગામ જતો રહી ભલ આદમી હું સંભાળ્યો હોય તો તો ચિંતા નહીં હોબળો અમારા બાપાને કહેજો કે બાલ્યો જો છે લઈને અરે ખબર પડી જઈ છે વટલી વાટ જતો રજા ગમે તે કઈ પોકળાવજો ના હું હળો કાહું પાછો ના આવતો વરીન કે ઘેર તો એ ભંડારી દેજી જા ભાન લેવાના ઉપર જા 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 વાહ વાહ બાલ્યો તો જબ્બર કોમમાં પૈસા તારો ખેલ થા જબર ધોત્યું ના હાલ્યું અમુક ગોમમાં વાતો મોડાજી કા પટલાનો છોકરો બાલ્યો ચોરીને લઈને ફરાર થઈ ગયો એટલે દંડ મેકવો પડશે ગોમ વસી અને બધું રાવણ થા જબ્બર અને તખોભાઈ પછી એક કોડી ડાન્સ કરતા મની બદલામ હો ગયે ડાર્લિંગ તેરે લી ઓ આવરી ઉંમરે જો આવું બોલાય જબ્બર ખેલ થયો હું કહું છું અપર તમારી વાત હા, બોલો. તારો બા બધાને ખબર પડી જશે નહીં તો ધાર્યો ને ટચકા કોઈ ઉડ્યા છે ને ના પૂછે વાત પણ કેવી ખબર આપણા બે ની પ્રેમની પ્રકરણની વાત બધો નાખા ગામમાં ખબર પડી જાય છે પણ કીધું કોને પૈસા તખા ભાઈ તને બોલીએ નહીં એકાતું કે ટચકા મારો ડોહોય વાત જોઈ રહ્યો છે ને આ તાર બાપો ને ઈકન પહોંચ્યા છે બધા કે તો હવે આપણે શું કરવાનું તું એક કામ કર નાહવાનું કર અહીંથી નકલ લોસા છે અને ખાવા પીવાની હું કા ચિંતા કરીશ મારી હારી હું નહીં બેઠ્યો તને કદી એવું રાખ્યું છે ભૂસે મારે કોઈ ના કદી નહીં તો આપણે બોલો હું કહું છું શાંતિથી સુખ શાંતિ નાહી જઈએ બે જણો અને વળતા પાછા આપશું નહીં હું જફા હારી જિંદગીની જફા અને રોજ આમથી આમ બધા ના ગોધા ખાવાનું જો હંતાઈ હંતીને ભેગું થવાનું ને કે મળવાનું તમે તો નોકરી નહીં કરતા હું તારો બા નોકરું બોકરું બધું થશે તો તું હાલ તો હેડ થોડી ભૂસે માર્યો કે પૈસા લાયા શકો પૈસા તો મંગાયા છે તું ચિંતા ના કરે હું હા તો જતા રહ્યું આથી ખખડાટ થાય છે કોની મળી જાય આ ગામનો એક તો સરકારી બોર બગડ્યો છે એમાં તો કુંડીમાં નળીઓ મેલી મેલીને મારે પાણી ભરવું પડે છે શું કરે કયો તો ભરાઈ રહ્યું કોઈ પાણી ભરવા નહીં બધું પાણી ફરી વળ્યું છે તમારી જિંદગી ઉપર સરપંચ સાહેબ આવો હવે હાથ ના જોડો તો સારું છે હા તમારા હાથે તો મારે આવકાર હોય ના લેવાય હા પણ હું થયું એ તો હું તો કયો તમને હું ગણ્યા તા પણ હું થયું એ તો કયો આજથી તમારું પંચાયત માંથી સભ્ય પદ રદ થાય છે હા સમ હું કારણ તો આખા ગામને ખબર પડી તમારે કોને એટલે હું નહીં પડી. પૈસા કાઢા એમ પૈસા નહીં ગાતા તમારા લીધે તો આખા ગામમાં છે અમે મોઢું વતાવે વાર્યા નહીં અલ્યા પણ હું તો એવો હું કાળો કોમ કર્યો હું તે તમે મોઢું નહીં બતાવવા રહ્યા અચ્છા જ્યારે આપણું નાક કપાય ને એટલે હાસ્ત બોલે ને તો હારું લાગે અલ્યા પણ મારું નાક તો કમ્પ્લીટ છે ચોકણ કપાણું છે ચાલે વાંજા છોકરો લઈને નાહી ગયો ખબર જ નહીં હા તમારો બાલો ગામમાંથી લઈને ઉપડી ગયો છે બાલ્યો ઓવે પણ તને લઈને જતો રહ્યો હવારો નો લઈને નાહી ગયો ને ખબર જ નહીં અલ્યા બકાય નહીં તખલા તું બકાય નહીં મારો બાલ્યો બાણ લેવા ગયો છે સરપંચ જે નિયમ કરવા એ કરો મારે વધારે બોલું નહીં મારે મેરું ઓછું આવે છે. તખલા તું વધારાનું જોડે નહીં જો માર બાલ્યો સરપંચ સાહેબ માર બાલ્યો યાર બાણ લેવા ગયો યાર બોલાવો બોલાવો ફોન લગાવો ફોન લાવજો માર અરે પાસે લ્યો ભલા આદમી આ ફોનમાં ફોટા રહ્યો દોડતો તો ને એના ફોટા આવ્યા છે જો ભલા આદમી તને ફોટા કને પાડ્યા હું એ પાડ્યા હું ફોન લગાવ એટલે વાર આખું ગામ હો બાડે ચડ્યું છે ને ઓવન મોન એમ નહીં આવતો હજી હા શું થયું ઉપર સ્વિચ ઓફ બોલો પટ્યું ચોપત હવે બોલા એમ ના કહેતા કે સારું છોકરો ના રાખે આખું ગોમ ચેડેવો હે થેલું છે અને ફોન ચાલુ રાખે જીબું છે કે મરવું છે લાવો આ ડોન ચીજ ઓફ કરી નાખ્યો છે ના ઉપાડે તો જીવ તમને બોલો
આપણે તમને ખબર છે ને ગોમનો નિયમ શું છે? તમારે ગોમ બહાર જવું છે કે જે ગોમનો નિયમ છે એ ₹1,00,000 તમારે દંડ ભરવો છે. આપણા ગામનો નિયમ તમને ખબર છે ને? પહેલું તો તમારું સભ્યપદ પંચાયતમાંથી કાઢું છું. હા, આજુબાજુની વસ્તી મને કહે કે તમારા પંચાયતમાં પછલા જેવા માણસો હોય ને, ના ચોબા ભાઈ, ના ચોબા. હા, અને જો ગામમાં રહેવું હોય ને તો 1,00,000 દંડ ભરો અને રો, બાકી તમારો છાપરો ઉચાળા કાઢો હોય થી. અરે ફેરથી ગામમાં આપવો ના જોવો છોકરો. કારણ કે પંચાયત જ આવા હોય તો પછી આખું ગોમ કેવું થાય છે કાલે. અરે આમાં રોયા પણ મેર નહીં પડે, એવી મોકાનો મોઢે હું મેર પડશી. અને જે હોય ને એ દંડ તમે હોજ સુધી પકડાઈ દેજો. જોયું આપણા હોમું પરિણામ? પૈસાબાની કેવું ભારે પડી, ધોત્યું ના આલ્યું, લાખમાં ગાલ્યો. અમે પીપળા ઓઠે રોયે દાડા નહીં વળી. પછી અમરે ઓપાર કાલ સુધીમાં ₹1,00,000 પંચાયતમાં જમા કરાવજે, નકર પરમદાર હવારે ઘર પડી જશે. હા, રૂંગ લઈ અને પંચાયતમાં તો ભૂલથી પગ ના મેલતો. હા હા, હાલો વ્યાજી કહું છું, ગામની આબરૂ કાઢી ઓને તો આમ તો જેવી મોટી મોટી ફોકો બકા. હા ભાઈ, વાત સાચી છે પણ હવે મોઢું ના બતાય તારું. હા, પૈસા દંડ ભરી દેજો હો, ₹1,00,000. હોમું ના પડીએ મને કે ધોત્યું આલ દીધું હોય તો આ બધો ખેલ ના રચે બધો કોઈ. એટલે તખલા આ બધું નાટક બધું તારા કારણે થયું છે નહીં? હા ભાઈ, હું કોઈ બોલ્યો જ નહીં. તખલા આ બધું તારા કારણે નાટક થયું છે ને. આ પહાડ રહીને તું એ આ બધું કરાવરાયું છે ને મારા છોકરાને મગાડી. ખબર મને સાથી મેલ દે અને ગામમાં ₹1,00,000 દંડ ભરી દે અને છોકરાને જેલ લાવી દેજે ભાઈ. તખલા પણ યાદ રાખજે, તું આ પૈસાનું ઘર વેરફી ના જ્યું ને પણ એક દાડો એવો આવશે કે તને આમ આ ધરતી ઉપર રહેવા નહીં દઉં. રાખજે.